નડિયાદ મનપાના કોંગ્રેસના 25 ઉમેદવારોને લઈ જવામાં આવ્યા છે અજ્ઞાત સ્થળે। ભાજપ ઉમેદવારોને ધમકાવતી હોવાનો આરોપ છે અને સાથે જ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર સરોજ મેકવાન, કલ્પેશ પ્રજાપતિને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તેની સાથે અસ્મિતા પ્રજાપતિ, છાયાબેન પ્રજાપતિ, દીપક વાઘેલા, રમેશ મકવાણા, રોબિન્સન મેકવાન, મનુભાઈ લોહાણા અને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તેની સાથે જ ઉર્મિલા મેઘા, કુસુમ મંગનાની, જિગીનિશા કહાને અને હિતેન્દ્ર પરમાર, હિતેશ મકવાણા, દીરાબેન રાજપૂત, બિપિન પરમાર, કાંતા પરમાર, રજની દવેન અને શિલ્પા વાઘેલા, નૈનાબેન સોઢા, કામિની કંસારા, રાજેશ વઠલપુરા, મીનાબેન ચૌહાણ, અમિત ચૌહાણ, અલ્પાબેન લખમાણી અને જીતેન્દ્રસિંહ રાજને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। હાર્દિકભાઈ, એ કહો કે અત્યારે આ ઉમેદવારોને કેમ સંતાડવા પડે છે? આ લોકોએ પરમ દિવસે ટેકેદારોને, દરખાસ્તદારોને ધમકીઓ આપી અને કલેક્ટર કચેરીમાં ફોર્મ પાછું ખેંચવા લાયા, પરંતુ નિયમ મુજબ ફોર્મ પાછું ખેંચાયું નહીં અને અમારા ગઈકાલે રાત્રે 50 ફોર્મ મંજૂર કર્યા। અને ગઈકાલે રાતથી જે ઉમેદવારોને ખબર પડી કે હવે અમને લોકોને ધમકીઓ આપવાનું શરૂ થયું, જે લોકો એમનો ઘર છોડી દીધા હતા અને એમના ઘરે આ લોકોએ રાત્રે જઈ અને ધમકીઓ આપી છે। એમના દીકરા દીકરીઓ બીજે રહેતા હોય એમને ત્યાં પહોંચી ગયા છે અને મારવા સુધી અને ખરીદવા, એ લોકોને મત ખરીદવા માટે 50 થી 60 લાખ રૂપિયા સુધીની આ લોકોને ઓફરો આપી છે। એટલે કોઈ રાજી, મેં 1 મહિનાથી સતત દોડીને આ 50 ઉમેદવારો ઊભા કર્યા છે કે જે પ્રજાની સેવામાં લાગી શકે, પરંતુ આ લોકોને ખબર પડી કે જો આ લોકો આવશે, જીતશે તો અમારા ભ્રષ્ટાચાર ઉજાગર થઈ જશે મહાનગરપાલિકાનો। હાર્દિકભાઈ, એ કહો કે આ શું એવી ગેરંટી છે તમારી પાસે કે આ જે ઉમેદવારો અત્યારે જે 25 જેટલા ઉમેદવારો તમે જ કહી રહ્યા છો કે એમને સંતાડવાનો વારો, જો એ આવતીકાલે અહીંયા આગળ આવી જશે, કારણ કે આવતીકાલે તો સ્પષ્ટ ચિત્ર થઈ જશે કે કયા ઉમેદવાર કોની સામે લડશે, તો એ આયા પછી એ ભાજપને સમર્થન નહીં આપે? જો આ લોકોની ધમકી એટલી ખરાબ આપે છે કે ભાઈ એ લોકો કરતા ધમકીઓ જ આપે છે કે મારી નાખીશું। એમના દીકરા દીકરીઓ હોય કે જે અમારો ઉમેદવાર હોય, એની દીકરી ભણતી હોય, એને દીકરો ભણતો હોય, એને મારીશું, રસ્તામાં જશે તો બાઇકથી ટક્કર મારી દઈશું, આવી બધી ધમકીઓ આપે છે। સ્વાભાવિક રીતે જ આજે હું પણ હોઉં તો કોઈ પણ વ્યક્તિ આનાથી ગભરાય, એટલે કોઈને મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે જે લોકો આટલા બધા બીતા હોય છે। પ્રદેશથી અને બધા નેતાઓ અમારી જોડે છે, અમે પણ તેમને રક્ષણ પૂરું પાડવાના જ છે, અધિક્ષકને ફરિયાદ આપવાના જ છે। પરંતુ અત્યારે આ જે રીતના નડિયાદ વિકાસને તરફ વધારવાની જગ્યાએ ભયમુક્ત બનાવી રહ્યા છે, કારણ કે તેમને એવું ખબર છે કે જો આ બધા જ ઉમેદવારો લડશે ને તો અમારા ઉમેદવાર હારશે।